જય ગજાનંદ, જય માતાજી। દરેક હિન્દુ સનાતનીઓના ઘરની અંદર તુલસી માતાની પૂજા થવી જોઈએ। તુલસી ક્યારાની પૂજા કરવાથી આપણા જીવનની અંદર કેટલા બદલાવો આવે છે અને કઈ રીતે આપણે તુલસી ક્યારાની, તુલસી માતાની પૂજા કરવી જોઈએ, ચાલો જાણીએ। જાણતા પહેલા કમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખી દેજો। આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। એમ કહેવાય, તુલસી ક્યારો જો તમારા ઘરની અંદર હોય ને તમે નિયમિત તુલસી માતાની પૂજા કરતા હોય તો તમારા જીવનની અંદર ક્યારેય પણ દુઃખ નથી આવવાનું। તમારા જીવનની અંદર કઈ એવી સમસ્યા છે ને તમારે એ તુલસી ક્યારાની કઈ રીતે પૂજા કરવી જોઈએ એ આપણે જાણતા નથી। આપણે સમસ્યા બીજી હોય અને પૂજા બીજી રીતે તો એનું આપણને ફળ મળતું નથી। તો તુલસી માતાના પૂરેપૂરા આશીર્વાદ આપણા જીવનની અંદર કે એની પૂજા કરીએ એનું પૂરેપૂરું ફળ આપણા જીવનની અંદર આપણે પ્રાપ્ત કરી શકીએ એના માટે આપણે તુલસી ક્યારાની કઈ રીતે પૂજા કરવી જોઈએ। પહેલું તો કે તુલસી માતાને તમે દૂધ અર્પણ કરો છો તો તમારા ઘરની અંદર ધન, ધાન્ય અને સમૃદ્ધિના ભંડાર ભરેલા રહે છે અને સમૃદ્ધિની અંદર વૃદ્ધિ થાય છે। તુલસીના ક્યારામાં કોઈ સિંદૂર અથવા તો કંકુની ડબ્બી રાખે છે અને સિંદૂર અને કંકુથી માતા તુલસીનું પૂજન કરે છે તો એનું સૌભાગ્ય જળવાઈ રહે છે, એનું અખંડ સૌભાગ્ય રહે છે, એનો શુભલો ક્યારેય ખંડિત થતો નથી। અને તુલસી માતાને જ્યારે તમે જળ અર્પણ કરો છો એની અંદર તમે જો થોડી હળદર પધરાવો છો, હળદરવાળા જળથી તમે માતા તુલસીનો અભિષેક કરો છો તો તમારા ઘરની અંદર સુખ અને શાંતિ બની રહે છે। માનસિક વિડંબણાઓ તમારા જીવનની અંદર આવતી નથી, માનસિક અશાંતિ તમારા ઘરની અંદર વાસ નથી કરતી, તમે શાંતિથી તમારા જીવનની અંદર આગળ વધી શકો છો। તો તુલસી માતાની આ રીતે તમારે જરૂરથી પૂજા કરવી જોઈએ કે જેના કારણે તમારા ઘરની અંદર ધન ધાન્યના ભંડાર પણ ભરપૂર રહે, સૌભાગ્ય પણ તમારું અખંડ રહે અને તમારા જીવનની અંદર સમૃદ્ધિમાં પણ વૃદ્ધિ થાય। જય ગજાનંદ, જય માતાજી।